દાહોદના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રોજેક્ટ નેત્રમ ફેઝ 2 અને વિશ્વાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ હેઠળ ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં કુલ 101 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર શહેર હવે પોલીસની બાજ નજરમાં રહેશે। આ કેમેરા નેટવર્ક ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અને ગુનાઓના ઉકેલમાં પોલીસ માટે અત્યંત મદદરૂપ સાબિત થશે। આ પ્રસંગે એસપી દ્વારા પોલીસ કર્મચારીઓની ફિટનેસ માટે તૈયાર કરાયેલા ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પોલીસની ફરજમાં શારીરિક ક્ષમતા અને માનસિક ફિટનેસ જળવાઈ રહે તે માટે આ મેદાન ઉપયોગી નીવડશે। આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેતો હતો। સીસીટીવી કેમેરાના નેટવર્કને મોનિટર કરી શકાય એ હેતુસર ઝાલોદ પોલીસ સ્ટેશન અંતર્ગત જ એક સબ કંટ્રોલ રૂમ લોક ભાગીદારીથી ચાલુ કરવામાં આવેલ છે। આ સીસીટીવી કેમેરાના નેટવર્કથી આગામી દિવસોમાં ગુનાખોરીને રોકવા માટેથી, ટ્રાફિક રેગ્યુલેશન કરવા માટેથી, અકસ્માતના બનાવો અટકાવવા માટેથી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે એ માટેથી ખૂબ જ મદદ થવાની